ઓકે. આવો કાકા. શું કરો છો? કોઈ નહીં, પાણી કાઢો છો વાહન ધોવા. ધોવો વાહન. હવે તમારી તૈયારી લગન ની કરી છે, પણ વાહન હવે થોડા દાડા જ તમારે ધોવો પડે. ધોઈ નાખો હાલ તો. વાહન તો કરો, પણ મુહૂર્ત કઢાય છે તમારું પર. આજે બધું તો આ કરવાનું છે, મારે થોડું કરવાનું. તઈ કહેવાય તાણ અમે ઘોડી ઉપર ચડી જાઓ. એ તો બરોબર છે, પણ ઘોડી ઉપર તો એ ખર્ચા વગર તો નહીં ચડાતું. પાછું તમને ખબર હોય તો પૈસા 3 લાખ રૂપિયા ભેગા કર્યા હતા હા ત્યાં મોંઘવારીમાં ખોરું અને સોદી પેલું શું કેવાય 250 ગ્રામ સોદી આવી અને 1 તોલામાં તો બધું 3 લાખ તો પટી ગયા. 250 ગ્રામ સોદી નો એક દાગીનો બનાવ્યો બહુ માટે અને પેલી બુટ્ટી નહીં કેતા એ રીયો બનાવી દો. પૈસા તો શું ના ચોકસી બીજા વેચવા લાવી દો. અલ્યા વ્યાજમાં ના લો હોય. વ્યાજ તો ઊંઘે ના આપણે હું છીએ, પણ વ્યાજ ના ઊંઘે. એ તો ભરાઈ રાખી નાખી. ભરાય તો ખરા, પણ મજૂરી કરવી પડે. હવે પૈસાનું સેટિંગ કરવું પડે છે બધા કરવું જ પડશે એકદમ. ચોકસી લાવો તમે વેચવા. પણ તમે હવે ગણવાનું છે તે હવે તમે થોડી ધોન ઓછી રાખી છે અને પૈસા ભેગા કર્યા તો અમે મજૂરી કરીને એમાં તો કોઈ હકે આવી ના. હવે એક કોમ કર, આપણે ખાટલા ટાળો અને બધા ભાઈઓને ભેગા કરવા પડે ને બધા કહેવું પડે. જો વ્યાજની વાત ના કરતો અને વ્યાજ લેવા માટે તો બધા તૈયાર થઈ જાય પૈસા આપવા માટે. પણ છે ને ઉછીના જેટલા જેટલા ટેકો કરે છે કુટુંબના એનું આપણે નક્કી કરીએ. પૈસા તો હીરે આવશે અને આપણે ટેકો કરશું હોમે, પણ હીરે પેલા જેટલો કરે છે ને તારા લગ્નમાં પછી આપણે વાત હો એટલે બધાની વાત કરેલી છે એટલે બધાને ભેગા કરવા પડી. એટલે ના કહું લોચામાં રહી જાય. આ તો ઠેઠ આવી ગયું છે. હવે કંકુતરી સોંપાવાની છે. કંકુતરી બધાને ભેગા કરીને આપણે બધાને પૂછવું પડે કે સેમ લખવું છે, શું કરવું છે. હા તો હું અરે વાહન જઈ આવો. એ હા જોઈ લેશું હે. અને બધાને બોલાયા છે. હું ફોન કરતી એવું હોય તો બસ તે બધા આવ્યો આપણા ઘેર. કરી દે ફોન તમે. હા રેડ હું ફોન કરી કાકા હા તો હેજા વાળી ખેતરમાં છું. કેમ ખેતરમાં અત્યારે ઘઉં કઢાયા છે કે હા ઓળીમ પડ્યા છે દરવાજો વાખવા દઉં. ઓઈડી હું પડ્યું છે એવું તમારે છે ઓઈડી ઘઉં મેલ્યા છે. પણ નહીં લઈ જાય તો શું હું નક્કી કહેવાય અત્યારે તો એટલે હવે આબુ છે પેલા વિધવાને બીજું બની તો આવીએ છીએ. ખાલી પૈસા જ લખાવા છે કે સેમ તમારે તો મરી જાવ પેલા આવીએ છીએ. આવીએ તો જો હું આવું. હેડો તાર હું તો જઉં તાર હા. આવો કાકા હા ભાઈ ચાલ હમણાં હાથ લઈને બેઠા છો. લમણા હાથ તો ઠીક બરોબર લીધા છે. તમે તો એનો ઉજાગરો હોય પહેરવાનું તમારે અને ઉજાગરા કાકાને કરાવવાનો. તો પછી એ તો તમારે કરવું જ પડે. કરવું તો પડે, પણ હવે વિચાર કરું છું. બધાને બોલાયા તો છે. હવે પૈસા જેટલા હાલે છે ને એ પછી આવશે જેટલા હશે. હવે આવી જાય તો હવે કીધું તો છે, પણ આપણા તો કુટુંબના માણસો તો સેવા છે ખબર છે કે હા ખબર છે. કોઈ કીધા જેવું છે. આ માણસો બધા છે ને હા બારમો પડે સમય આવે એટલે લા વિધવા બધા કેમ હજી હજી કોઈ આયા નહીં આપણા કુટુંબના માણસો ને તમને ખબર નહીં. ના ખરેખર તમારા ભયન તો કદી તમારો છોકરો પહેણે ને કદી પેલું જ નહીં હોતું ને એક તો હું વિચારોમાં છું અને તમે દોઢી વાત ના કરતા. આ બસ બેસો. ખરેખર આ મને જ પેલું બધું આવ્યું છે ઉજાગરો ઉજાગરો તો પણ તમારા બધાના ભાઈઓને લેવા પડે કે અમારે સમય આવશે એટલે અમે લેવું. ખરેખર આખો ઘેર ખાવાય નહીં રહ્યા એટલે ખાઈને તો આબુ તું ને આ બીજા બધા તો ખાઈને આવશે. એને ખાવાનું હોત ને ચોક હમણાં લાડવાથી બળવાના જવાનું હોત ને તો હવની મોર નાયા ના નાયા. નથી ખબર છે ખાઈ જાય કે બધું મીટિંગ પટી જાય એટલે વહેલા આયા છો આપણા ભાઈઓ સેવા છે ખબર છે. જો ચોક લાડવાનું આમંત્રણ હોય ને તો યાર ઓમ નાયા ના નાયા કરીને ફટાફટ લુગડા ને બુગડા પહેરીને હડો હડો ઉતાર થાય છે. ને હમણાં બોલાયા છે ને એટલે એને બધાને ખબર હે કે છે ને આ વિજુભાઈ બોલાયા છે કે એટલે એને ખબર હોય કે કોક અવસર લઈને બેઠા છે. કેટલા હાથે કરીને અરે મોડું કરી ઓય તમારા ભાઈ પેલા લેટવા ખરા કે ઓય ને હમણાં ચોક આમંત્રણમાં જવાનું તો ફટ દઈને નહીં તૈયાર થઈ જતા. ઓય. લાડવાનું નોમ પડે એટલે બધા હડો ભાઈ હવની મોર ગાડીઓમાં બેસી જાય. ઓય અને એમાં પેલા તમારા ભાઈ તો રાજભાત ઓમ દાદા ક્ષેત્રમાં હતા રે ઈ જતા તે તો કીધું હેડો કાપુ નહીં કે નહીં પૈસા જ ના ખાવા આવીએ છે કિસાન દેવી પૈસા અંતે લેવાના પૈસા લેવાના જ પહાડથી બધા પહાડથી મારા પહાડ તો પૈસા હતા એ બધા વપરાઈ ગયા 2-3 લાખ તો ભેગા કર્યા હતા.
હવે શું કરવું? કેમ કમાણી ભેગી કરીએ છે કે નહીં કરી હોય? એટલે ભાઈ કરી હતી પણ હાલ મોંઘવારી કેટલી છે સાહેબા તે બેહો અમારા ભાઈ પેલો દોઢો છે ને એનું હું બોલાવી આવું હોય એ તો જિંદગી છે દોઢો છે પાછું. હા, એ વિચિત્ર છે પણ હવે જવું બોલાવા તો કેવું થાય છે એમ. હા તો દોનભા એ દોનભા આ ભૂઈ ગયા આ બધા ભેગા કર્યા છે ને મેં બધાને તમે તો હોના છેલ્લે મને કેવા આયા છો એટલે ભાઈનું તો ખાલી ઈશારો કરવો પડે. એટલે ભાઈ છો કે દુશ્મન આખા ગોમના કઈ પછી મને શેડી કેવા આવો છો અને તમે તો? ભયાનક કહેવાનું ના હોય એને તો ઉજાગરો ભયાનક રાખવો પડે. અવસર ભાઈએ મોટા ભાઈએ આદર્યો હોય ને તો જેના પર વધારે ઉજાગરો હોય. એટલે આ ઉજાગરો તો હોય પણ તમે આખી જિંદગી દારૂ પીધો છે એટલે તમારા ઉજાગરા અમે જેવી રીતે કરીએ પછી પણ હવે તો નથી પીતા કે અમે હવે તો બધું છોડી દીધું કે ડખા વખા બધા છોડી દીધા કે હવે તમારા અમારા નામની રાડ જોઈ આવી. આજ બંધ કર્યો એમાં તો હું નવાઈ કર્યું તમે આજ બંધ નથી કર્યો ભાઈ, શાકનો બંધ કર્યો છે. મને કદી તમે શું જોયો છે હમણાંથી? એટલે આ તો ઘેર અવસર આવ્યો એટલે તમે કહો છો જોયો નહીં એટલે અવસર આવ્યો એટલે આ બધી ઉખેડા ઉકેલો છો તમે. તમે તમારું મુહૂર્ત ગણાય એટલે જ યાદ કરાવ્યું છે બાકી મુહૂર્તે તમે આ કંકોત્રી લખવાની એટલે બાકી મુહૂર્તમાં તમે એકલા જઈને આયા છો એટલે એવું ના હોય, બધા ભયોને સમજવું પડે. હું એકાવો છું અને મારા બધું હાલ તો મારા જેમ છે ને બધા ભેગા કરીને પછી વાત કરું છું કે હવડાવવાનું તમે રાખો છો વાત બરોબર છે. મને એવું કોઈ એવું પેલું નહીં પણ મારા બધાય ટેન્શન છે. એ તો પૈસાનું ટેન્શન છે મોટું તમારા પૈસાનું અલ્યા પણ પૈસા તો મેં ભેગા કર્યા હતા પણ હાલ મોંઘવારીમાં છે ને ભાઈ દાગીના બે બનાયા ગયા એમાં પૈસા વપરાઈ ગયા છે અને તમે ભાગમાં મત પડો. હેડજો તમે. હારવડમાં હેલો અચ્છા કાકા હા મારા કાકો હજુ નહીં આયા? મેં કે પેલા દોઢ બોલાવા જા હોય પેલો દોઢ પાછો દોઢાઈ ઘર છે કે ઓહો. એનું હટ આવે છે ઈયો અમે તારો કાકો છે પણ નકામોનું છે બે હાલ તો બે બે. તો આવે ટીકા બીજું શાંતિ શાંતિ તું કરે ચાલ હાલ કોઈ નહીં હાલ નોકરી જવું નોકરી આપણા ઉઠી જા કર તું હા આવો હોય કેમ રીના તમારે ભયા છે અમારી રીના છે રીનાની વાત નહીં હું હોય બેહું તો થોડું ઠીક રહીમ કેમ હોય છે શું કઈ બેઠા તો મારા હાલ કોઈ કહેવું નહીં, બેસતે નહીં આવડતું પણ હાલ મારા છે ને હાથ બેસા આવી ગયો હું તો તમારા ભાઈ જ પણ અને અમે વિવાહ આદર્યા છે કે હોય એટલે છે ને મારો હાથ થોડો જો અમે હોય આઈને બેહીએ લ્યો આ ઓય આઈને બેઠા બસ લે ભાઈ તમે હોય બે ગણે ભાઈ બે હો અમે હું કામ ના પાડો ના પાડવાની વાત નહીં ઈ એ બે એનું હોય બે આ બીજો આવે તો હોય બે ઈ ગેમ અરે આમાં હાથ અરે અમાર ભાઈ આખા ગોમને કહેતા અમન છેલ્લે કહેવા આવે એટલે તમારે તો ભય ના કહેવાનું હોય આમ ઈશારે ફટ દઈને આવી જવું પડે એટલે પણ આ તો મુહૂર્ત ગઢાવા એકલા જ હતા આ તો અમે તો શેરડીથી ઉમેરી છે પેલા પૈસાની જરૂર પડે એટલે ના તમને કહેવા આવ્યા છે જો ઘેર નહીં હોય એટલે આવ્યા રાજભા. વાહ પધારો. રાધા હા કેમ મોડા પડ્યા તે ઘઉં કઢાયા હતા કે તો ઓળીને તાળું મારવાનું બાકી હતું કે એટલે મોડું થઈ ગયું. તો નેસાડા ગઢાયા ઓવા ઓવા ને તારા પણ તમે ખબર ય નહીં રાખતા તમારા ભાઈ ઘઉં ઘટાડ નહીં ઘટાડતા એ શું ખબર રાખી કશું એ નહીં યાર ઊંઘી રહેતા આખો દાડો. એટલે શું કામ હોય છે આપણે વાવેતર નહીં કરતા એટલે આપણને એવું જ હોય યાર ઓ હોય પેલું દુકાન કરી દુકાન જઈને બેસી રહેવું છે શું કરવું બીજું વાવેતરમાં તો એને સંભાળી છે એ રહ્યા. આ બધું કરે ભળે જ કે તમારે શાંતિ છે. રાજભા જોગીરના વિવાહ આયા છે કે એટલે પછી અમુક શું આપણા તો કુટુંબમાં કેવું છે જે ભાઈઓ હોય ને એ દોઢાઈઓ તો કરે જ પાછું. તારી ઘરે ભાઈ અત્યારે તો દોઢાયું કરે એ તો ભાઈ કેવું છે વારા પછી વારો હોય તમે કોકની કરી હોય તમારે કોક કરવાનું જ છે અમે તો કદી કોઈની કરી નહીં. એ તો પહેલા છે ને અમે થોડો લગાવતા કે એટલે ભૂલો થઈ જતી પણ નશામાં થઈ જતી. એ રીત ભૂલ્યો ના લીધા ને તમને એ જ બોલો નાળે છે.
હવે પેલા જજો પેલા ઉકેલા પડી રહ્યા તા ઝઘડા કરતા નહીં આ એ રીત નડા જ હવે ઈ મત દોઢ કરી જાય ગાડીમાં બેહાર લાયા છે એટલે વિકન પડાય રહ્યા હતા એટલે હવે ભાઈઓ ભેગા થઈને તમને લાવતા વાહન તો ઉપાડી નાખતા ગાડીમાં નાખતા જ કે વળી રોજ કર્યા હતા 15 દાડાથી સુધર્યા જાય રહ્યા પાછા ના સુધર સારું ને ભાઈ અને બધા હારું જ કે હાલ તો નહીં પીતા બોલો તમે તારે હાલ મારે કોઈ બોલવું નથી મારો હાથ નેસો છે જે કહેવું એ કહો તમારે મને આ વિવાહ કરી રહેવા દે પછી તમારી ખબરો લેવાની આ જોજો ખાલી ના ના મારું નથી બા વિવાહ લઈને બેઠા થોડું મર્યાદામાં બોલો ના મર્યાદામાં જ બોલીએ છે નથી મારું મારો હાથ નેસો વિવાહ- તમે કોઈ એમ વિવાહ કરી લેવા દો એટલે તમે કોઈ વાતો તમે બધા કોણ કે મારા પગ દબાવો તો મારા પગે દબાવવો પડે તમારા કોઈ દબાવ નહીં પગ અરે અમારે પગ નહીં દબાવરાવા અમારે તો તમારે જોગીન ભેણાવરાવો છે ભેળા રહીને ટેન્શન છે હવે મને તો નકર તમારી તો વી ખબરો લ્યો જ નહીં ચલો ઘરે પેલા બે હજી છે ને કીધું છે કે નહીં કીધું વાની કીધું આવતા અહીં હવે રસ્તામાં જ અહીં. કેવરાય તો ખરું કેવરાય છે બધા ભાઈઓને કેવરાય પેલા શ્રદ્ધા એ શ્રદ્ધા એ ગગુબા કેમ બોલી બોલી ખોટું ઘરું દુખાડો છો ચાલે સેધુપા તો પહોંચ્યા ખબર તો છે એવું છે આપણો ભાઈ ઓ તારે કોકીએ જાય રાણી તો જતા રહ્યા અમે એનો હળક પદુરો છે જ છે હેડો આપણે તાર જઈએ બે જણા આપણે મોડું થઈ ગયું ને તાણી પણ એ પેલા સેધુપાને એટલી તો ખબર પડે કે આપણે મેલી ના જવાય એ તો અમે એ સર લે તાણી ઉતાવળ્યું છે ઓય હળક પદુડું છે યાર તને ખબર નહીં આપણા ઘરનું આગેવાન જ હું છું જાણું તો એને ખબર જ નહીં પડતી ગગુબા જઈએ તો છીએ પણ પેલા કેટલા લખાવવા પડશે એ તો એ બધા ભાઈઓ લખાવે ને એટલે આપણે લખાઈ દેવું ઓવન પાછા પેલું સેધુબા તો પૈસા વાળો છે આપણા પાસે તો પૈસા નહીં પાકો પૂંચી ખાવાય નહીં પાછો એ તો બધા ગમે તેટલા લખાવે એ તો માપના જ લખાવી એ એવું તાણે જોગીના લગન છે લગન તો હોય ના હોય લગનમાં આપણે ધંધા કરવાના છે પણ આયા લેવા આયા શું છે પધારો પધારે પણ આ વિવાહ તો છે મોસો તો લાવો ગામનો જેનો આગેવાન આવ્યો હા હા ભાઈ હા એ રાણી જેના કેવો ના આયા ને તો લ્યો હોય બેહો લ્યો તમે જાવ સખો પહેરો છો અને દોડું પહેરો છો અને આ હું કલર બધા ચૂંટણી ફોર્મ ભરવું છે કે તમારે અરે અમારે ડેલિગેટ જ કરવાનું છે શેમ તને ખબર નહીં ગામનો જેનો આગેવાન છું ચાલે ખુરશી તો હું ના બેહું બેહો ગગુબા અરે લ્યો તમે હોય બેજો લ્યો રાણી વાત લ્યો, તમે તો બેહો હું આગેવાન જ છું હું તાણી કને કર્યા તમને આગેવાન અમાર ભાઈઓએ કર્યા આપણે એક મેલ્યો હોય ને એ મારે વાતો કરતા રહે મારું નામ ભમરું પાસે ભમા તો વાત નહીં કરું પાછું કહી દીધું પાછું આમ પણ તને એક ખબર નહીં હોય પાછી એક થાપ મેળે ને હમણાં ભમરા ઉઠી એક એક એટલે મોટા માથાળા બંધ રાખી તું બોલ બોલ કરી ભાઈ ની આબુ આવી આય છે ઠેકડા હા મને મેલી છે આવતું રહ્યું તું તો એ તો આબુ પડે ઘાટે હરક પદું તું પાછું મેલી આવતું ના રહેવાનું પાછું. કરતા છો નહીં બે એટલે હવે લડાવા નહીં આયા આપણે પણ આપણે મેલી પેલા ના આવે કે જ્યાં મૂર્ખા બનતા આઈને ભમરા ચાલશે. પડશી કે ગાતો મય લવાઈશી બનતા ને મેલ્યો હમણાં ના હવે વિજુભા બોલો બોલો હું મારા ઘરનો આગેવાન છું ઓય છે વાત કરવા બોલા કોડો એટલે વિવાહ નહીં વકીલના. ઓય એ વિવાહ હોય તો તે પરણાઈ જજો વળી વિવાહ ના આવશે હવે વિવાહ દાડા વળી હા, એ તો બરોબર છે તમારી વાત તો પણ બધા ભાઈઓને ટેકો કરવા બોલાયા અરે ટેકો કરો ક્યાંથી થોભલી લેતા હોય ટેકો કરીએ તાર અમે શું કરીએ તાર બીજું તો અલે એવી ટેકો ના કરાય ધોબલીનો ટેકો નહીં કરવાનો આપણે ટેકો કરાંગે તાન શી રીતના ટેકો તી રીતના જ કરાય કે તાન અલે આ મૂર્ખો લગન થી જોગીના લગન થી એટલે લગન હોય તો એ તો ટેકાની વાત કરે છે તે અલે એવી એ. ટેકાની વાત નહીં કરતા પૈસા આવો ને ટેકો કરો એમ એવી વાત કરવા માંગુ એમ છે કયો કે તે હા, પૈસા રાજુભા ઓને વાત કરી ટેકાની આપણે તાણું થોભલીને ટેકો સમજ્યા તાણી વાત એ વિધવા તે ગોળ ગોળ નથી કૂટો ટેકો એટલે હું કરવા એમ કહો પેલા સુગટ પાડો આ બધા છે ને આ બધા દોઢી જ વાતો આજ કરે છે આજ મને છે ને આ કહેતો કે મને પાછી જે લાઈન મેં છોડી છે ને એ લાઈન ઉપર ના લાવે તો સારી વાત છે પણ મારો હાલ હાથ નેસે છે હું વિવાહ આદર્યા છે કે એટલે આ બધા દોઢી જ વાત કરે છે. ટેકો એટલે વિવાહમાં તો કોઈ ધોબલીનો ટેકો ના જોવે પૈસાનો ટેકો જોવે ભાઈ દોઢી વાત કોઈ નહીં કરતું સોખું કહી દો કે ભાઈ મારે પૈસાની જરૂર છે તે તમે બધા મને થોડા પૈસા આલો એમ હા તો આ જોગીનની લગ્નની બધી છે ને જવાબદારી ભાઈના આલી છે
કે બધી નોટ ઈયન પાન રાખું લાવો. અને બધું તે તાર ભાઈને હાલવી હોય તો તારા અમ્માનું કા બોલાય રાજુભા ને અમન ને સેદુભા ને બધાને હાલ તો પૈસા વાળી પાલટી છે હાલશે પૈસા ઈ. ટેકા માટે બોલાયા છે મારા ભાઈએ, શાંતિ રાખો તમે લ્યા મૂર્ખા તું બંધ થા કે ઈવાનો ભાઈ છે ઈવાની દાનક તને થોડો પણ આ જેણા આગેવાન કા બોલાય છે હોય તું મોટો થોડું ન થઈ જતો રહો હું જતો રહું બેહો બેહો તમે હું બેહો વિરમ આવું પાછું બેહો 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 અહીં. આલસી તારા મત ભત્રીજો પરણાવજો વળી લેવડો જવા દે, બધું લખવાનું કરો જે લખવાનું હોય. આ તો હું લખું બોલો કેટલા કેટલા ટેકો કરો છો કયો ટેકાની તો ભમરુભા તમે શાંતિ રાખો પેલા એના ભાઈ કેટલા લખાય પછી આપણે લખાઈએ હા રોડો એમ રાખો ભાઈ બોલો કેટલા લખાવો છો કયો હવે એક કામ કરો, પેલા ઓઇલ લખાઈ દેવા દો. આપણે જ પાસે તો આપણે જ કરવાનું છે ટાઈમ ભાઈ ભેગું થઈને એવું એ વાતે આ લખાઈ દેવા દેવાય. હા એમ કરો બોલો શેઠભા તમે કેટલા લખાવો છો? 75,000 કરો ને લાખ પૂરા કરી દો. ના ના 75 કરો આયરો છે મંડો છે અલ્યા ભમરુભા તમે મોટા છો ને પેલા સમજાવો પણ એ તો મૂર્ખો છે એના છોકરાના લગ્ન તો રાખવા પડશે કે એને ખબર નહીં પડતી એ તો કહું છું તાણે એને બિલકુલ ખબર ના પડે પૂછે વળી એટલે મૂર્ખા તને ખબર પડે છે તારા કેટલા બધા પૈસા લખવામાં આવે તારા છોકરાનો કાલે અવસર આવે તો હું કરે મૂર્ખ અલ્યા ભાઈ મને બધી ખબર પડે છે મારે પર અવસર કરવાનો છે તો પછી તને આલે એવો છે આ કાલ દારૂ પીવાનું ચાલુ કરશે તું કરે તું કે અલ્યા એ તો લઈ જાઉં તું ચિંતા છોડી નહીં હા તાણ તું જા મળી તો માનતું નહીં આટલા બધા લખાયા તો આપણે ક્યાંથી એટલા બધા લખાવશું આપણે બે સમજી જાવ રઘુબા તમે કેટલા લખાવો છો મારા 20,000 ટેકો કરવો છે ભાઈ એવું છે ને? યોગીના લગ્નમાં અને તમારે ભાઈ મારે પોસ્ટ લખો તાણે બસ લખું એમ બરોબર છે બીજું બા બરોબર છે બરોબર. હવે 75 કાંઈ પોસ ને 20 થોડા ચાલે, થોડું વધારે એટલે કરો ને તો. 75 હોવાના પોસ્ટ મારા એટલે 80 અને 20 હોવાના લાખ તો આમાં ત્રણ ભયન ટેકો છે વાત કરો છો કોઈ એટલે મોંઘવારીના સમયમાં 5,000 રૂપિયા લખીને ઉભા રહ્યા હતો આ ભમરૂપાલ હાવ કંજૂસ છે. અમારા ત્રણ ભયનો લાખ રૂપિયા ટેકો છે બધા ના બોલતા પાછા ડોનભા હા હા બોલો બીજું હવે હવે જે કરે. જાણા નહીં. પણ એને ભયાનક લખો જ ખરા તમારા એ તો આસુ ભૂલી જતા આપણે બીજું બા કેટલા પડ્યા તમાર કન મારા પાસે મેં હતા એ 2-3 લાખ જેવા હતા. થોડા ઘણા તો હે કાસર કુસર લાંબા જેવા 3 લાખ હતા એ તો દાગીને લાવી દીધા. હવે વધારે નહીં હોય મારા પાસે પૈસા. હવે તમે દોયા મૂળા જેવા છો એમ કહી દો ને ધોયા મૂળા જેવા કો. એમ ભાઈ પૂંચી ખાવાય નહીં રાધા હવે બોલો તમે હવે એ તો આપણે 2 જણા કરશે ના હોય તો. ના હું કરશે બોલો બોલો કેટલા લખાવો મને તમે તો હવે લખાઈને છૂટા કર. ના ચાલે ના ચાલે એવું અમારે આની ચાલે જો પૈસા જે અમે આલી નહીં દીધા પાછા પણ કરવાનું તો અમાર છે કે તે કરવાનું હોય તો તમે લાખ પૈસા તો રૂપિયા ટેકો છે. લખાવો મને ખબર પડે તમે ભયાન કેટલો ટેકો કરો છો એટલે રાધા કહી દેજો આખો જમણવાર હું કર્યો એમ કહી દો હા જમણા મારા તરફથી. એમ બસ મારા કોમ થઈ પણ ગયું. ઉભા રહો. કેટલો ખર્ચો થાય જમણવાળા નહીં બોલજો જે થાય લાખ થાય 2 લાખ થાય 5 લાખ થાય. ખાતો છે લાખ રૂપિયા જે થાય. અત્યારે તો 40-50 હજાર માં બધું પટી જાય ને મારા ભાઈએ 75 લખાયા છે વાત કરો છો કોઈ અલ્યા વિવામાં જલસા પાડવાના છે જમણવાર જ 1.5 લાખ નો એ જોવો જલસા પાડવાનો હતા ભાઈને સમજાવો કે પૈસા લાખ 2 લાખ રૂપિયા જમણવાર એને કર્યો તો જમણવાર જે ખર્ચો થાય એમ તો કીધો તો મૂર્ખો. પણ ના સાલે વધારે હજી બીજો કોઈ ખર્ચો કરો તમે એટલું થોડું ચાલતું છે વાત કરો 40-50 હજાર નો ખર્ચો આ મારા ભાઈએ 75 લખાયા પોસ મારા 80 અને 20 લાખ રૂપિયા તમારે ત્રણનો ટેકો છે વાત કરો અત્યારે 50-60 જમણવાર નહીં થતો. 1.5 લાખ લાખ 1.5 લાખ તો આઈટમો ઉપર જાય છે. એ તમારે કોઈ પૈસા નહીં તો બધી આઈટમો નહીં કરવાની હા ખોતા ને તમે એ તો અમારે બેઠા છે કે ભાઈઓ હું વધો છે. અને ભાઈએ બેઠા હતા અમે જતા રહી બીજું કરીએ ના ના તમને એટલા માટે જ બોલાયા છે. તો પછી? તમે ભાઈઓ નથી ભાઈઓ તો એટલા માટે બોલાયા છે. અરે ભમરુબા તમે શાંતિ રાખો બીજું બધું હા ને અમે સંભાળી લેવું હા રોડો અલ્યા મોટા ભાઈ પેલા તું તો ધોનભાઈ કેટલા લખાવી છે ડોનભાઈ તમે છે ને લખાવા બોલ બોલ કરો લખાવા બેહી જાતો તે કોના ઉપરનો બીજો જેટલો ખર્ચો હોય ને એટલો બધો હું કર્યો બસ હવે તો તાર ભાઈ ન કરવાના છે અરે એ બાપ બેટો બે કમાય એવા છે અને આટલો બધો ખર્ચો શું કરવાના આવે છે આપણે એટલે બાપ બેટા એ મજૂરી કરી હોત તો સારું બધા પૈસા કાઢ હા
હવે વરઘોડો આખો હું કર્યો. હા તો એડો વરઘોડાનો બધો ખર્ચો હું લખાય અમે સેધુપા અમે ત્રણ ભાઈ લખાય એ ખર્ચો લખો તાણ વરઘોડાનો. હા બોલજો. બોલજો સેધુપા. આ પેલા શું કહેવાય પેલા નહીં આવતો શરણાઈ વાળા હા એ નરગાવાળા બોલો. 20,000 તો હેરાટ લઈ જાય છે. આ 20,000 ઘોડી વાળો 15,000 રૂપિયા લઈ જાય છે. 15 પોતરી. પોતરી કયા પેલા કોટી એ હા ભરાજ છે ઓય એ 10,000 ઈ લાવવાના જો બા 10,000 ના ચાલતા છે તો 25,000 ના મંગાવો. 25,000 ના આ વરઘોડામાં તો થોડા છે. 25. આ તે આ લખો છો લખવાનું છે. હા એ તો લખે તો મને ગણિત છે મારા જોડે બધું એમ. કેટલા થયા? જે કઈ 60,000. જે કઈ લખી જાય ને કે આવશેના ટાઈમે આ તો પહોળી જાય. હા તે લખી દઉં લેજો ભાઈ. બોલો સેધુપા બીજું કોઈ યાદ હોય તો વરઘોડાનો અને વરઘોડાનો ખર્ચો કીધો. વરઘોડા આપણે બધું લખાવાનું છે. અલ્યા મૂર્ખો મેન તો રહી ગયું. મંડપ કોણ કના તરફથી બંધાવા છે? ક્યાં પડે ઓને તો બધા બોલો છે પૂરો પટાઈ જાય બધું જે હોય મને યાદ કરાવ ખાલી હું લખાવું. 4 લાખ માં ઉડાડી દેવાનું. મંડપ મંડપ અરે મંડપે હું આલ્યો છે એમ. લખો તાણી એના કેટલા થાય 70,000 70,000 રૂપિયા આમ છે બોધવાનું પાછો હાઈ ફાઈ હાઈ ફાઈ એટલે લખો એના 70,000 રૂપિયા. અરે લેજો લ્યો. બસ એટલે હવે પેલું નહીં લાવવાનું વિશ્વાળ પેલો વેટર તો છે કે એટલે બેસવા ને લાબા અમારી ઉંમર તો જુઓ એ છોકરા શું કરશે તાણી અમે પેલા વેચા મરી ગયા છો ને હવે છોકરા નહીં ઇવન છોકરા શું કરશે તો ના ના બિહારીને જ જમાડશું હો આ તો ભાઈ. પછી ચાલે એ નહીં લાવવા આપણા મજૂર. ઓવે અને આ પેલું આમ પેલું શું કહેવાય? ફોટા એટલે આ મૂર્ખા એને કોક બીજું કહેવાય હું વિડિયો શૂટિંગ કહેવાય. વિડિયો શૂટિંગ. લખાવો વિડીયો શૂટિંગ. હવે વિડીયો શૂટિંગ નું લખો. અને અત્યારે તો પેલું આવે છે પેલું કુંવર શું જતા બોમ્બો છે તો બોમ્બો તે ગામમાં શું કરા જતા એ થોડું કોમ તો એટલે જો હવે ઓલા જોગે રે પેડા રે જો બા તમે. ના ના તો ખાય બની જાય પણ હું કરી દઈ વિવામાં હું રાખ્યું એમ હું રાખવાનું જે રાખવાનું છે રાખી દીધું. ડીજે ફોટોગ્રાફર બધું જોવું છે એ ડીજે તો બંધ કર્યું છે અલ્યા એ ઉપર છે મૂર્ખા. DJ. અલ્યા ઓને કને અખાય રાખ્યો છે આ પેલું ઉપર ઉડે નહીં જોવે એ બધું કોઈ બધું બંધ છે. ના ના લાંબુ પડે એટલે પોસ ઘંટિયા બેઠા છે ના છે ટેટે કરે છે ડીજે બંધ નહીં કર્યું ખબર નહીં પડતી એને પેલો પૈણવાળો બોલતો નહીં ને એ વાત કરે પાછો. લે પણ તમે એટલા બધા નથી મોટા થઈ જશો લાભવા દે કી તો ખર્ચો થાતો એટલે ડીજે તો આપણે બંધ કર્યું છે મૂર્ખા તને ખબર નહીં DJ બંધ પડતી નાખે પણ બીજું લાવવાનું કે તો લાવવા જો નથી મોટો થઈ જાય નાખે તો નિયમણે એ સદભા આપણે છે ને આ નવું નહીં કરવાનું જે આપણે નિયમમાં ચાલે છે ને એ રેજ કરવાનો છે લગનમાં ખર્ચો હા, મોટા બરાબર. ખર્ચા નથી કરવાના. હા હા પણ અમે ચાલ ના પાડી તમે તો બધા આલ્યો ને પછી ઉઘરોણીએ કર્યો એટલે બધું મારા પાસે નથી. હવે વિવાહ કરીને પાયમાલ નહીં થઈ જવા. ના કરાય નવું કોમ કાર્ય કરવાનું જ નહીં ભાઈ. એટલે કે આ હબુરદાર રહો પાછા રાતનું મગજ ચાલશે ચટકું તો DJ. અરે રાતનું ચાલુ હોય ગમે તે હોય, તું સોનો મોનો બે આવી રીતે ના કેતો ને હવે નેટ કરીને તો વિવાહનું આયોજન કરીએ છીએ ને તમે નવા ખર્ચા કરો. હા સાચી વાત છે હવે આ ઓના જોડે બે પૂંચી ગાવાય નહીં. આ મજૂરી તો જાતા નહીં તો શોધી બધું થાય. આ ભેળું કરીને કરીએ તો શાંતિ રાખો હવે બધું. પણ એને પર હું છે કમાઈને અલ્યા એ તાર તઈને ભાઈને બોલવો ને તમે તઈને ભાઈ જતા રહીએ મને બોલવા દો બોલો હેલો ભાઈ થઈ ગયું બધું આપણે હવે બોલો તે તાર વાંધો નહીં તમે કહો. લડા તાણે અમે જઈએ આખું બે ઘઉં વાઢીએ ને થાક લાગ્યો છે અમે નીકળીએ. બરોદાન. અરે વાત કહું હા કાલે પાછી પેલે કંકોત્રીનો ફરમો બનાવવાનો છે. હો હા આઈ જજો પાછા. હો કીધું બમરુબા કાલે બનાવવાનો છે? ઓહો કાલે બનાવી દઈએ. હા આવશું. ના નોટ રાખો. અરે કહું બા વાત તો હેડો હું વાત કહે પેલું મૂર્ખું એટલે બધા લખાવા લ્યા અને મૂર્ખો કેટલા 75,000 હું થયું. એ છે દુબા મામા શું છે એટલે મૂર્ખા તું શું આગેવાન સીધા તા છે એટલા બધા 75,000 રૂપિયા લખાવાના હતા. આ તો બધા અમે એવું જ છે જ. તમે મોટા છો થોડી જ નથી થઈ હાથ ના ઉપાડવાનો પણ તારે શું 75 એના ભાઈઓ છે એટલા બધા લખાયા છે વાત કરો છો કોઈ મેં ખબર મેં પોસ્ટ લખાયા તો તમારે 2500 લખાવા હતા તારા ઘરમાં પૂછ ચીકાવા છે પેલા એનો ભાઈ રાજુભા નહીં રાજુભા એને ખાલી એકલું જમણવાર લખાયું છે. પણ તું મોટું થઈ ગયું 75 લખાઈ દીધા. મૂર્ખા જમણવાર તો ખબર છે અલ્યા બધી ખબર અલ્યા, હતા. એનું 98,000 થાય અલ્યા કોઈ ના લાવે તો એના પાણી કોઈ નહીં. વિવો ના પડે એટલી ગા તારી વાત છે લે ગેટ હેડ હવે હા છે ને